ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. ઈશ્વરનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ અને આજના વચન દ્વારા ઈશ્વરનો મહિમા કરતા આજના દિવસની શરૂઆત કરીએ. અને દેવનો દીવો હજી હોલવાયો નહોતો ને યહોવાના મંદિરમાં દેવના કોષની પાસે સમુએલ સૂતેલો હતો. તે વેળાએ યહોવાએ સમુએલને હાંક મારી એટલે તેણે ઉત્તર આપ્યો કે હું આ રહ્યો. પહેલો સમુએલ 3 અધ્યાય 3 અને 4 કલમ 1-14 સુધી વાંચવાના માટે પ્રયાસ કરશો. આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના તારણ સાધક નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલામ. મિત્રો, પરમેશ્વરના મહાન સેવક એલી વિશે આપ સર્વ જાણો જ છો. અને આ એ સમય છે કે જ્યારે એલીના સેવા કાળ અને ગજબની જાજરમાન યાત્રાનો હવે લગભગ અસ્ત થવા જઈ રહ્યો છે. અને બીજી તરફ તેમના અનુગામી અને તેમની છત્રછાયામાં તૈયાર થતા પ્રભુના બીજા મહાન સેવક સમુએલની સેવાનો ઉદય થઈ રહ્યો છે. એલીના આ સમયનો જો અભ્યાસ કરીએ તો ઉપરના બે વચનો જે આજનું આપણા વચન છે એ ઉપરના બે વચનો અને આગળના અધ્યાય જોતા સમય બહુ જ કઠિન હોય એવું લાગે છે. એલીએ જે રીતે યહોવા દેવની સેવા કરી હતી, પોતાની ફરજ, કર્તવ્ય, જવાબદારી અદા કરી, એ જોતા આ સ્થાને બહુ મહત્વની વાત, આ સ્થાને એમના દીકરા હોવા જોઈએ. પરંતુ તેમના દીકરાઓ માટે બહુ ભયંકર કહી શકાય એવી બાબત 2 અધ્યાયની 12-26 કલમમાં તમે એમનો અભ્યાસ કરશો તો એમનું જીવન તમે જોઈ શકશો. એમના દીકરા તો બલિયાલ પુત્ર, એટલે કે નક્કામાં, તોફાની, અંધાધૂંધી ફેલાવનારા, પડાવી લેનારા, રંજાડનારા, ગેરવર્તણૂક કરનારા, કુકર્મ કરનારા એવા હતા. ભ્રષ્ટ જીવન જીવતા હતા. ત્યાં સુધી કે એલીના કાને આ બધું સંભળાતું અને એ દુઃખી પણ થતા. અને એલી તેમને કહેતા કે તમે આવા કામ કેમ કરો છો? અને આ બધી પરિસ્થિતિ હોય તેઓ, એટલે કે એલીના દીકરા એલીનું સ્થાન લઈ શકે, તેને સાચવી જાળવી શકે એ માટે અસમર્થ, ગેરલાયક હોય. યહોવા દેવ તેમની સેવાને માટે તથા ઇઝરાયલ માટે સમુએલને પસંદ કરે છે. અને માટે તમે ઝીણવટપૂર્વક વચનો જોશો તો આ એવો સમય છે જાણે ચોતરફ અન્યાય, દુષ્ટતા, ભ્રષ્ટતા, પાપાચાર વગેરે હોય. યહોવાની વાણી પણ દુર્લભ બની છે. યહોવાની વાણી દુર્લભ હતી. પ્રગટ સૌંદર્યનો થતા નહોતા. એલી પોતાની જગ્યાએ સૂતા હતા આવા સમયમાં. પણ આશાનું કિરણ અહીંયા આપણને જોવા મળે છે, અને તે તો એ છે, દેવનો દીવો હજી હોલવાયો નહોતો. મતલબ હજી આશા છે, અને એ આશા ઉજાગર કરવા દેવ બાપ સમુએલને પસંદ કરી ચૂક્યા છે. બીજું કે મંદિરમાં દેવના કોષની પાસે સમુએલ સૂતો હતો. મેં અગાઉ કહ્યું એમ, આ સ્થાને એલી અથવા તેમના દીકરા હોવા જોઈતા હતા. પણ તેમની ભ્રષ્ટતાને કારણે દેવ બાપ એ સ્થાન સામાન્ય પરિવારના સમુએલને આપે છે. અને એટલે એક યહોવાના મંદિરમાં બે દેવના કોષની પાસે, કે જ્યાં એલી અથવા તેમના દીકરા હોવા જોઈતા હતા, ત્યાં સમુએલ સૂતો હતો. હવે આગળ દેવ બાપ એલીને ઠપકા રૂપે કહે છે. શું કહે છે? તારા દીકરાઓએ પોતા પર શાપ આણ્યો. આ બધા દુષ્કૃત્યોને કારણે શાપ આણ્યો, છતાં તે
તેમને અટકાવ્યા કેમ નહીં? એ કારણથી 3 અધ્યાયની 13મી ને 14મી કલમ તમે વાંચશો તો ત્યાં લખવામાં આવ્યું છે કે એ કારણથી યજ્ઞથી કે અર્પણથી એલીના કુટુંબની દુષ્ટતાનો પ્રાયશ્ચિત કદી પણ થશે નહીં. બહુ જ ભયંકર. ઘણીવાર આવું બનતું હોય છે. આપણે સારામાં સારું જીવન જીવ્યા હોય, સારામાં સારું કાર્ય કર્યું હોય, સેવા કાર્યો કર્યા હોય, પણ આપણા બાળકો શક્ય છે, સંભવ છે ને સાંપ્રત સમય જે સમયમાંથી હું ને તમે આપણે પસાર થઈ રહ્યા છે એ સમયમાં તો સાહેબ શું કરી શકાય? આપણા બાળકો સંતાનો ભ્રષ્ટતામાં હોય શક્ય છે. હા, એ પણ આપણી જવાબદારી છે જ, અને એનાથી આપણે છટકી કે ચૂકી શકવાના નથી કે શકતા નથી. મારું સંતાન ભલે મારું સ્થાન લઈ મારો વારસો જાળવી ન શકે, પણ કમસે કમ એ ન્યાયી, શુદ્ધ, પવિત્ર, દેવને પસંદ પડે એવું જીવન તો જીવતું હોવું જ જોઈએ. જો કે એ પસંદગીની વાત છે. અને જો એલીના પુત્રો આ દશામાં હોય તો મારે ને તમારે કેટલી કાળજી રાખવી પડે એ વિચારવાની, ગંભીરતાપૂર્વક વિચારવાની વાત છે. અને માટે આપણે પણ મારા, તમારા, આપણા પ્રયાસ તથા પ્રાર્થના હોવા જોઈએ. જુઓ, દેવનો દીવો હજી હોલવાયો નથી. મતલબ સમય છે, તક છે, આશા છે, હજુ કંઈક થઈ શકે છે. સાચવી લો, સંભાળી લો, બધું વ્યવસ્થિત કરી લો. અને એ સમયે કોષની પાસે એકદમ કોઈ પણ જઈ શકતું નહોતું, પણ આજે દેવનું કૃપાસન 24 કલાક આપણ સર્વને માટે ખુલ્લું છે. પણ કમસે કમ ત્યાં સુધી પહોંચવાની લાયકાત તો આપણે કેળવીએ અને હાંસલ કરીએ, અને આપણા બાળકો, આપણા સંતાનો, આપણા વારસોને પણ એ દિશામાં આપણે તૈયાર કરીએ. હા, દેવનો દીવો હજી હોલવાયો નથી. પ્રભુ, આ બધી બાબતો સમજવા પણ સર્વની સહાયતા મદદ કરો. નમીએ પ્રાર્થના કરીએ. પ્રેમાળ, મહાન અને ગૌરવી અમારા ઈશ્વર પિતા, અમને અમારા સંતાનો, અમારા વારસો, અમારા બાળકો પ્રત્યે ગંભીર અને સભાન બનવા, વળી તેમને અમારા જીવનો દ્વારા આદર્શ સાક્ષી આપવા અને તેમને તેમાં સ્થિર રહેવા મદદરૂપ બનીએ, તથા તેઓ સમયે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે સ્વીકારી નવો જન્મ પામે, ઉદ્ધાર પામે, સેવા કાર્યોમાં જોડાઈને જોતરાય. અને માટે પ્રથમ અમને અને અમારા બાળકોને તમારી વિશેષ કૃપા હેઠળ રાખો, સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં આમેન. ધન્યવાદ.